नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों पर। सूरत 20 सितंबर 2025 आम आदमी पार्टी आप ने सूरत पुलिस पर गंभीर आरोप लगाते हुए पुलिस कमिश्नर को ज्ञापन सौंपा है। पार्टी का कहना है कि 17 सितंबर को अठवालाइंस क्षेत्र में नगर निगम द्वारा 50 बेड वाले अस्पताल का लोकार्पण कार्यक्रम रखा गया था। इस कार्यक्रम में आम आदमी पार्टी की नेता और विपक्ष की पार्षद पायलबेन साकरिया तथा अन्य नगर सेवक शामिल होने पहुंचे थे, लेकिन मौके पर मौजूद पुलिस अधिकारियों ने उन्हें रोकने की कोशिश की और बाद में जबरन पुलिस वैन में बैठाकर पूरे शहर में घुमाते रहे। इस दौरान विपक्ष की नेता पायलबेन साकरिया और पार्षद रचनाबेन तिरपार को चोटें भी आईं। पार्टी का आरोप है कि पुलिस ने उनके साथ बदसलूकी की और अस्पताल तक पहुंचाने की बजाय घंटों तक वाहन में बैठाकर इधर-उधर ले जाया गया। यहां तक कि पायलबेन की तबीयत बिगड़ने के बावजूद पुलिस ने उन्हें तुरंत अस्पताल नहीं पहुंचाया। आम आदमी पार्टी ने इस मामले में जिम्मेदार पुलिस अधिकारियों के खिलाफ एफआईआर दर्ज करने की मांग की है। साथ ही चेतावनी दी है कि यदि निष्पक्ष कार्रवाई नहीं हुई तो वे अदालत का रुख करेंगे। पार्टी के प्रमुख दिवेश भांडेरी ने कहा कि पुलिस का रवैया जनता का भरोसा तोड़ने वाला है और यदि ऐसे ही हालात रहे तो नागरिकों का विश्वास पुलिस से उठ जाएगा। मारू नाम राम धड़ुक छे, आम आदमी पार्टी नो प्रदेश संगठन मंत्री छूं। આજે અમારી સમગ્ર સુરત શહેરની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા અમે માનનીય પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। સમગ્ર જનતા, સુરતની જનતા જાણે છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તેમજ વિપક્ષ નેતા માનનીય પાયલબેન સાકરિયા અને કોર્પોરેટર દ્વારા એક 50 બેડની હોસ્પિટલ માટે ખૂબ મહેનતને અંતે એ હોસ્પિટલ બનાવવામાં આવી અને એના જ્યારે એનું ઓપનિંગ કરવાનું હતું, ખુલ્લી મૂકવાની હતી, એવા સમયે ભાજપના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાના હિસાબે અમારા નગર સેવકોને એ ઓપનિંગની અંદર જતા રોકી અને એમને પોલીસના ઈશારે ડિટેન કરવામાં આવ્યા। ડિટેન કરવામાં આવ્યા ત્યાં સુધી તો વાત બરાબર છે, પણ ડિટેન કર્યા બાદ પોલીસ વાનની અંદર આ જનપ્રતિનિધિ અને અમારા વિપક્ષ નેતા માનનીય જે કોર્પોરેશનના દંડક છે, મહિલાઓ છે, કોર્પોરેટર છે, એમની સાથે પોલીસના અધિકારીઓ મહિલા પીએસઆઈ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું, એમને માર મારવામાં આવ્યો, એમને પેટમાં માર મારવામાં આવ્યો, એમને ગાળો આપવામાં આવી, જે તદ્દન ખોટું છે અને એ બાબતે એમની રજૂઆત છતાં એમને હોસ્પિટલ લઈ જવામાં ન આવ્યા। 2 દિવસથી તેઓ હોસ્પિટલની અંદર એડમિટ હતા। આ બાબતની ફરિયાદ અમે પૂણા પીઆઈને આપી, ત્યારબાદ એસીપી અને ડીસીપી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી, પણ ત્યાંથી સંતોષજનક કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ બાબતે અમે આજે માનનીય પોલીસ કમિશનર સાહેબને જણાવવા આવ્યા છીએ કે જે પોલીસ અધિકારી દ્વારા અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે, ગાળાગાળો કરવામાં આવી છે, મારામારી કરવામાં આવી છે, એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને જો એ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારું ગુજરાતનું આમ આદમી પાર્ટીનું ડેલિગેશન છે એ માનનીય વિકાસ સહાય સાહેબ ડીજીપીને પણ મળવા જવાના છે અને જો આ બાબતે કોઈ પણ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો અમારી ટીમ, લીગલ ટીમ કોર્ટની અંદર પણ આ મેટરને લઈ જશે। એ બાબતની રજૂઆત માટે અમે આજે આવ્યા છીએ। देखते रहिए द हिंद 24 न्यूज।